દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં આજે વરસી શકે છે ભારે વરસાદ. સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ. તો પ્રવાસન સ્થળ દીવના છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે ઝરમર વરસાદ. આવતીકાલથી 28 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વધુ એક વરસાદનો રાઉન્ડ થશે શરૂ. 4 દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસી શકે છે ભારે વરસાદ. આવતીકાલે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. તો સુરત, તાપી, નવસારી, ડાંગમાં વરસી શકે છે ભારે વરસાદ. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આવતીકાલે વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ. ભારે વરસાદની આગાહીને પગલે દમણ અને દાદરાનગર હવેલી માટે હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ. લાંબા વિરામ બાદ દાહોદમાં મેઘરાજાની તોફાની બેટિંગ. રાત્રે દાહોદ શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ. રસ્તા પર વહેતા થયા પાણી. દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો ખાબક્યો 116.40% વરસાદ. લાંબા વિરામ બાદ પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની જમાવટ. ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. ધોધમાર વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં થોડા સમય માટે ખોરવાયો વીજ પુરવઠો. ગોધરામાં અત્યાર સુધીમાં સિઝનનો ખાબકી ચૂક્યો છે 147.66% વરસાદ. રાત્રે છોટાઉદેપુર જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ. છોટાઉદેપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદની તોફાની બેટિંગ. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો ખાબક્યો છે 110.57% વરસાદ. ભારે પવન સાથે વરસાદ વરસ્યો મહીસાગર જિલ્લામાં. સંતરામપુર શહેર અને લુણાવાડામાં રાત્રિ દરમિયાન પડ્યો ગાજવીજ સાથે વરસાદ. રસ્તા પર વહેતા થયા પાણી. મહીસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો ખાબકી ચૂક્યો છે 134.65% વરસાદ. રાજ્યમાં ચોમાસાની વિદાયનો પ્રારંભ. હવામાન વિભાગે કચ્છમાંથી ચોમાસાની જાહેર કરી વિદાય. 183%થી વધુ વરસાદ સાથે કચ્છમાંથી ચોમાસાની વિદાય. કચ્છમાં ચોમાસું 90 દિવસ રહ્યું. રાજ્યમાં આ વર્ષે વરસેલા વરસાદે તોડ્યો છેલ્લા 4 વર્ષનો રેકોર્ડ. અત્યાર સુધીમાં રાજ્યમાં વરસી ચૂકે છે ચોમાસાની સિઝનનો 125.34% વરસાદ. વર્ષ 2023માં 108.16%, વર્ષ 2022માં 122.09% અને વર્ષ 2021માં રાજ્યમાં વરસ્યો હતો સિઝનનો 98.48% વરસાદ. રાજ્યના 206 પૈકી 109 જળાશયો 100% ભરાયેલા. 70 થી 100% ભરાયેલા જળાશયોની સંખ્યા 64, તો 18 જળાશયો 50 થી 70% અને 9 જળાશયો 25 થી 50% ભરાયેલા. રાજ્યના કુલ 206 પૈકી 173 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર. 90% થી વધુ ભરાયેલા 152 જળાશયો હાઈ એલર્ટ પર, જ્યારે 14 જળાશયો એલર્ટ અને 7 જળાશયો વોર્નિંગ પર. દેશના કેટલાક રાજ્યોમાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક, છત્તીસગઢમાં વરસી શકે છે ભારે વરસાદ. તો આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી. હૈદરાબાદમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. મુશળધાર વરસાદથી શહેરના કેટલાક વિસ્તારો થયા જળબંબાકાર. રસ્તાઓ પર પાણી ભરાતા રાહદારીઓને પડી હાલાકી. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભારે વરસાદથી જળભરાવની સમસ્યા. રહીને વરસી રહેલા વરસાદથી રસ્તાઓ પર ભરાયા પાણી. કેટલાક વિસ્તારોમાં નદીઓ વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો. બાળકીની હત્યા કરનાર શેતાન આચાર્યના 27 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ. દાહોદ કોર્ટે કર્યા મંજૂર. પોલીસે 14 દિવસના રિમાન્ડની કરી હતી માંગ. લીમખેડા બાર એસોસિએશને નરાધમ ગોવિંદ નટનો કેસ ન લડવાનું લીધું નિર્ણય. ડોક્ટર વૈશાલી જોશી આત્મહત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ બીકે ખાચરને ઝટકો. સેશન્સ કોર્ટે રેગ્યુલર જામીન અરજી ફગાવી. પ્રાથમિક અને સંયોગિક પુરાવા જોતા કોર્ટે જામીન આપવાનો કર્યો ઇનકાર. મહિલા ડોક્ટરે પીઆઈ સાથે પ્રેમ સંબંધમાં કર્યો હતો આપઘાત. વિદ્યાર્થીનીને મારવાના કેસમાં શિક્ષિકાને 1 વર્ષની સજા. આણંદના બોરસદમાં માર્ચ મહિનામાં ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં બન્યો હતો બનાવ.
ધોરણ 5ની વિદ્યાર્થિનીને વાંચતા ન આવડતા શિક્ષિકાએ માર્યો હતો ઢોરમાર. કોર્ટે શિક્ષિકા સંગીતા પઢિયારને 1 વર્ષની સખત સજાની સાથે ફટકાર્યો 1 લાખનો દંડ. દાહોદમાં શેતાન આચાર્ય ગોવિંદ નટના પોતાની સાથે વાયરલ ફોટાને લઈ પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ બોલ્યા. મંત્રી હતો તે સમયે પડાવ્યો હશે ફોટો. ઘણા લોકો આ રીતે ઘેલછામાં ફોટા પડાવતા હોવાની કરી વાત. ઘટનાને વખોડી આરોપીને કડકમાં કડક સજા કરવા કરી માંગ. રેલવે ફ્લાયઓવર બ્રિજનું કામ શરૂ થયું રાજકોટના ગોંડલના ગુંદાળા રોડ પર. વાહન વ્યવહાર માટે ગુંદાળા રોડ બંધ કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું. બંને સાઇડ બેરિકેડ અને લોખંડના પતરા મૂકી ગુંદાળા ફાટક કરાયું બંધ. ફાટક બંધ થતાં ખોડિયારનગરના નાલે ટ્રાફિક જામ. અમદાવાદમાં ઋષિ ભારતી આશ્રમ સરખેજની જગ્યાનો ન્યાયિક ઉકેલ લાવવા સુરેન્દ્રનગરમાં અપાયું આવેદન. ઋષિ ભારતી બાપુને આશ્રય પરત આપવા જિલ્લાના કોળી સમાજે કરી માંગ. સાધુ સમાજ સાથે અન્યાય ન થાય અને સંપૂર્ણ તપાસ થાય તેવી કરી રજૂઆત. રોરો ફેરી સર્વિસમાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો ભાવનગરમાં. હજીરાથી 3 શખ્સો ડ્રગ્સ લઈ રોપેક્સ ફેરી સર્વિસમાં પહોંચ્યા હતા ઘોઘા. ભાવનગર પોલીસે 3 શખ્સોની કરી ધરપકડ. આરોપીઓ ડ્રગ્સ કોને આપવાના હતા તેને લઈ એસઓજીએ શરૂ કર્યો તપાસનો ધમધમાટ. અમદાવાદના નવરંગપુરામાં ચાલુ એએમટીએસ બસમાંથી નીકળી ગયું સીએનજીનું સિલિન્ડર. અર્બુદાનગરથી ગુજરાત યુનિવર્સિટીના રૂટ પર દોડતી બસનો સિલિન્ડર છૂટો થયા બાદ ગેસ લીકેજ થતાં મચી દોડધામ. ફાયર બ્રિગેડની ટીમ સમયે પહોંચી જતા ટળી મોટી દુર્ઘટના. ગુજસી ટોકના ગુના હેઠળ બિચ્છુ ગેંગના 2 આરોપી સામે કડક કાર્યવાહી વડોદરામાં. અસલમ બોડિયા અને મન્નુ તડબૂચની મિલકતો સરકાર લેશે ટાંચમાં. ગુનાહિત આવકથી વસાવેલી 2.02 કરોડની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી. આરોપીઓ બળજબરીથી મિલકત અને પૈસા પચાવી પાડતા હતા. 1.73 કરોડના સાયબર ફ્રોડના ગુનામાં 2 આરોપીઓને ખેડા સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા. ઇન્વેસ્ટમેન્ટ કંપનીના અધિકારીની ઓળખ આપી ખેડા જિલ્લાના રોકાણકારોને છેતર્યા હતા. અમદાવાદના જયેશ હિરપરા અને સુરતના મેહુલ લુણાગડિયાની ધરપકડ. સાગર મુંધવા નામનો આરોપી રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી થયો ફરાર. કેશોદ પોલીસ સ્ટેશનનો પોક્સો અને દુષ્કર્મનો આરોપી છે સાગર મુંધવા. આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જૂનાગઢની જેલમાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાતા થયો ફરાર. વડોદરામાં આજવા સરોવરથી નિમેટા શુદ્ધિકરણ સુધીની ફીડર લાઇનના સમારકામના કારણે નહીં કરાય પાણી વિતરણ. પૂર્વ વિસ્તારના 5 લાખ લોકોને સર્જાશે પાણીની સમસ્યા. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યું અમદાવાદ શહેરમાં. ચાલુ મહિને ડેન્ગ્યુના 394, સાદા ઝેરી મેલેરિયાના 83 અને ચિકનગુનિયાના 36 કેસ નોંધાયા. તો કમળાના 342, ટાઇફોઇડના 404 કેસ આવ્યા સામે. રોગચાળાને ડામવા એએમસીએ 700થી વધુ એકમમાં હાથ ધર્યું ચેકિંગ. અનેક એકમોમાં મચ્છરના બ્રીડિંગ મળતા ફટકારાયો દંડ. અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા 2 ગાર્ડનમાં પ્રવેશ માટે નાગરિકોએ ચૂકવવા પડશે પૈસા. ગોટીલા ગાર્ડન અને ઓક્સિજન પાર્કમાં પ્રવેશ માટે લેવાશે ₹10 ચાર્જ. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી કોઈ ચાર્જ નહીં લેવાય. સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી વસૂલાશે ₹10. વાર્ષિક પાસ પર 1 માસનું અપાશે કન્સેશન. અમદાવાદમાં રોડ પર કન્સ્ટ્રક્શન વેસ્ટ ફેંકનાર સામે થશે દંડાત્મક કાર્યવાહી. રોડ પર કન્સ્ટ્રક્શન વેસ્ટ ફેંકનારને થશે 1 લાખ સુધીનો દંડ. મનપાના પ્રોજેક્ટમાં પણ એજન્સી બહાર નહીં ફેંકી શકે કચરો. કન્સ્ટ્રક્શન વેસ્ટનો નિકાલ કરવા માટે હવે ચૂકવવા પડશે ₹500 થી ₹3500. કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે માર્ગ બંધ કરતા રિલીફ રોડથી કડિયાકુચ સુધી 3 કિલોમીટરનો ટ્રાફિક જામ. વાહન ચાલકો થયા પરેશાન. સારંગપુર સર્કલથી કાલુપુર સ્ટેશન સુધીનો માર્ગ 3 વર્ષ માટે કરાયો છે બંધ. અમદાવાદ શહેરમાં આવેલા જિમ્નેશિયમ અને સ્વિમિંગ પુલમાં હવે કરાશે ડિજિટલ એન્ટ્રી. અજાણ્યા લોકો સ્થળોએ પ્રવેશતા હોવાની મળી હતી માહિતી. તપાસ બાદ તમામ લોકોને ડિજિટલ એન્ટ્રી કરવા આદેશ. ગુના ઉકેલતી ફોરેન્સિક લેબના વિવિધ ટેસ્ટમાં 10% વધારો. સૌથી વધુ ₹1.61 લાખ નાર્કો એનાલિસિસ બ્રેઇન ફિંગરનો થશે ટેસ્ટ. તો બ્રેઇન ફિંગર પ્રિન્ટ અને નાર્કો ટેસ્ટ પણ થયા મોંઘા. ગુજરાત શિક્ષણ બોર્ડની 9 પૈકી 2 બેઠકો માટે આજે યોજાશે મતદાન.
સંચાલક મંડળની બેઠક માટે 3 અને માધ્યમિક શિક્ષકની બેઠક માટે 4 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ. અમદાવાદ મહાનગરપાલિકા વોર્ડ ઇન્સ્પેક્ટર્સ માટે ખરીદશે 220 ટેબ્લેટ. મિલકતોના સર્વે, કબજેદારોના નામના સુધારણા સહિતના રેકોર્ડ તૈયાર કરવા ટેબ્લેટનો કરાશે ઉપયોગ. આકારણી સમયે વોર્ડ ઇન્સ્પેક્ટર્સ લોકેશન, તારીખ, સમય સહિતની માહિતી માટે ટેબ્લેટની લેશે મદદ. અગાઉ કોર્પોરેટર માટે ટેબ્લેટ ખરીદવાને લઈને થયો હતો વિવાદ. કુશળ માનવબળ તૈયાર કરવા માટે રોજગાર વિભાગનો મહત્વનો નિર્ણય. રાજ્યની તમામ ઔદ્યોગિક સંસ્થાઓના તાલીમાર્થીઓને વિનામૂલ્યે અપાશે બસના પાસ. 288 સરકારી અને 101 ગ્રાન્ટીન એડ સહિત સ્વનિર્ભર સંસ્થાના 2 લાખથી વધુ તાલીમાર્થીઓને મળશે લાભ. કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરાએ જામનગર તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું કર્યું લોકાર્પણ. 3 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવું બિલ્ડિંગ આધુનિક પદ્ધતિ અને સુવિધાઓથી સજ્જ. કૃષિ મંત્રી રાઘવજી પટેલે સ્વચ્છતા અંગે તકેદારી રાખવા કરી ટકોર. અતિવૃષ્ટિ સમયે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીનું કર્યું સન્માન. 3 મહાનગરપાલિકામાં વિકાસના કામ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ 255 કરોડ મંજૂર. ગાંધીનગર મહાનગરપાલિકાને 12.84 કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને 60.72 કરોડ તો સુરત મહાનગરપાલિકાને 181.50 કરોડની ફાળવણી. સંકલ્પ દિવસ નિમિત્તે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વડોદરામાં સયાજી બાગમાં બાબા સાહેબે જે સ્થળે સંકલ્પ કર્યો હતો તેની પણ લીધી મુલાકાત. ભારત વિકાસ પરિષદ ગુજરાત મધ્ય પ્રાંતે લેખિત અને મૌખિક સ્પર્ધાનું આયોજન કર્યું અમદાવાદમાં. 42 પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકોએ લીધો ભાગ. વિજેતાઓને અપાયા પુરસ્કાર. ગૌશાળાના લાભાર્થે લોક ડાયરો યોજાયો ગીર સોમનાથના આદરી ગામે. ગોપાલ સાધુ સહિતના કલાકારોએ બોલાવી રમઝટ. જશા બારડ, રાજશી જોટવા પર નોટોનો વરસાદ. નવરાત્રીના આયોજનને લઈ ગરબા આયોજકો અને પોલીસે તૈયાર કર્યો માસ્ટર પ્લાન. આયોજન સ્થળે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ફરજિયાત. ડોમની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ હશે તો જ મળશે મંજૂરી. ફાયર સેફટીના નિયમોનું પણ ફરજિયાત કરવું પડશે પાલન. રાજકીય વિશ્લેષક અને લેખક રાજેન્દ્ર રાવલના જન્મદિવસની અનોખી ઉજવણી મહેસાણામાં. કાલા જાદુ અને અંધશ્રદ્ધા નિવારણ વિધેયક ઉપર ખાસ સેમિનારનું કરાયું આયોજન. ધારાસભ્ય સીજે ચાવડા, સંજય રાવલ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત. પ્રધાનમંત્રી મોદીએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રમાં સમિટ ઓફ ધ ફ્યુચરમાં આપ્યો શાંતિનો સંદેશો. વૈશ્વિક શાંતિ અને વિકાસ માટે સંસ્થાઓમાં સુધારા જરૂરી. યુદ્ધના મેદાનમાં નથી માનવતાની સફળતા, પરંતુ આપણી સામૂહિક શક્તિમાં રહેલી છે તેવી પણ કરી વાત. પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે ગણાવ્યો સૌથી મોટા ખતરા સમાન. હવે સમુદ્ર અને સ્પેસ પણ બની રહ્યા છે સંઘર્ષના નવા મેદાન. આ પરિસ્થિતિમાં તમામ મુદ્દાઓ પર વિશ્વએ સાથે મળીને કામ કરવું જોઈએ તેવી પણ કરી વાત. વિશ્વમાં વધી રહેલા સાયબર ક્રાઇમને લઈને પણ પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં વ્યક્ત કરી ચિંતા. દુનિયામાં સૌથી મોટા ખતરામાં સામેલ થઈ રહ્યું છે સાયબર ક્રાઇમ. હાલની સ્થિતિમાં નિષ્પક્ષ ડિજિટલ નિયમોની છે જરૂરિયાત. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક સેતુ હોવો જોઈએ, અવરોધ નહીં. ન્યૂયોર્કમાં પ્રધાનમંત્રી મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે યોજાઈ બેઠક. દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા મુદ્દે ચર્ચા. સંઘર્ષના વહેલા ઉકેલ અને શાંતિની પુનઃસ્થાપના માટે યુક્રેનને ભારતનું સમર્થન હોવાનો આપ્યો ભરોસો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસીય મહારાષ્ટ્રની યાત્રાએ. પાર્ટીના પદાધિકારીઓ સાથે યોજશે બેઠક. વિધાનસભાની ચૂંટણીને લઈને કરાશે ચર્ચા. 26 સપ્ટેમ્બરથી રાહુલ ગાંધી હરિયાણામાં કરશે ચૂંટણી પ્રચાર. રેલી યોજી ગજવશે ચૂંટણી સભા. કરનાલ જિલ્લાના અસંગ વિધાનસભા ક્ષેત્ર અને હિસાર જિલ્લાના બરવાલામાં રાહુલ ગાંધીની સભા. વિધાનસભાની ચૂંટણી પરિણામ પહેલા જ કોંગ્રેસના ઉમેદવાર નીરજ શર્માએ હરિયાણાના નાયબ મુખ્યમંત્રીના પદ માટે કરી દાવેદારી. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ. ફરીદાબાદની એનઆઈટી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે નીરજ શર્મા.
રેલ ટ્રેક પર ડિટોનેટર ફેંકવાના કેસમાં રેલવે કર્મચારીની ધરપકડ. મધ્યપ્રદેશમાં આર્મીની સ્પેશિયલ ટ્રેન પસાર થાય તે પહેલા રેલ ટ્રેક પર થયો ડિટોનેટર વિસ્ફોટ. આર્મીની સ્પેશિયલ ટ્રેનને ઉડાડવાના ષડયંત્રની આશંકા. કેરળના મલપ્પુરમમાં નોંધાયો દેશનો પ્રથમ મંકીપોક્સ ક્લેડ 1 સ્ટ્રેનનો કેસ. ભારતમાં 2022થી અત્યાર સુધી નોંધાયેલા મંકીપોક્સના 31 પૈકી તમામ કેસ ક્લેડ સ્ટ્રેનના. શેરબજારમાં રમી યુવા પેઢી બરબાદ થઈ રહી હોવાની સેબીએ વ્યક્ત કરી ચિંતા. છેલ્લા 3 વર્ષમાં વાયદાના જુગારમાં 1.32 કરોડ ટ્રેડર્સે 1.80 લાખ કરોડ ગુમાવ્યા. 75% ટ્રેડર્સને એફ&ઓની લાગી લત. જુલાઈ 2024માં ઈપીએફઓ સાથે 20 લાખ લોકો જોડાયા. કુલ 10.52 લાખ નવા સભ્યોમાં 8.77 લાખ યુવાનો ઈપીએફઓમાં જોડાયા, જ્યારે 8.24 લાખ પહેલી વખત ઈપીએફઓમાં જોડાયા. દિવાળી પહેલા ભારતીય શેર બજાર અને સોનાની ચમક રેકોર્ડ સ્તરે. છેલ્લા 11 મહિનામાં સેન્સેક્સ 34% ઉંચકાયું તો સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ 76,000ની નજીક. આ વર્ષે 3,50,000થી વધુ લગ્નના કારણે સોનાની ખરીદીમાં રહેશે ઉછાળો. તહેવારોની સિઝનમાં ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા કેન્દ્ર સરકારની કવાયત. ભાવ ઉછાળા બાદ બફર સ્ટોકમાંથી ઠલવાઈ રહ્યો છે ડુંગળીનો જથ્થો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વિતીય માટે રાષ્ટ્રીય લેવલે કાર્યક્રમ યોજવા માંગ. સાંસદ હેમાંગ જોશીએ મંત્રી રામદાસ આઠવલે સમક્ષ કરી રજૂઆત. રાજમાતા શુભાંગીની ગાયકવાડની પ્રશાસનને ટકોર. મહારાજે દેશ માટે જે કર્યું છે તેને લઈ નેશનલ લેવલ કાર્યક્રમ યોજાવો જોઈએ. ડીઝલ પી જતા 1.5 વર્ષની બાળકીનું મોત સુરતમાં. પાણી સમજીને ડીઝલ પી જતા બાળકી મોતને ભેટી. છેલ્લા 12 દિવસથી નવી સિવિલ હોસ્પિટલમાં લઈ રહી હતી સારવાર. વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સામે. 2 બિલ્ડર સામે છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ સુરતમાં. માસમા ગામે બુકિંગના બહાને લોકો પાસેથી પડાવ્યા 1.75 કરોડ રૂપિયા. પ્લોટ બનાવી બુકિંગના નામે આચરી છેતરપિંડી. સરથાણાના ડેવલપર પાસેથી આચરી ઠગાઈ. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભીષણ યુદ્ધ. લેબનન પર આઈડીએફનો હુમલો. અનેક લોકોના મૃત્યુ. એક જ દિવસમાં હિઝબુલ્લાહના અનેક ઠેકાણા પર કરાયો હવાઈ હુમલો. આઈડીએફના હુમલાને લઈ લેબનાનના આરોગ્ય મંત્રીનું નિવેદન. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સમાં હુમલામાં આશરે 492 લોકોના મૃત્યુ. 1,000થી વધુ લોકો ઇજાગ્રસ્ત. ઇઝરાયેલે હોસ્પિટલ અને એમ્બ્યુલન્સને પણ નિશાન બનાવી હોવાનો દાવો. ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુનો લેબનનના લોકોને સંદેશ. આ યુદ્ધ લેબનનના લોકો સાથે નહીં પરંતુ હિઝબુલ્લાહની સાથે. સામાન્ય લોકોને નિશાન બનાવવા તેમનો હેતુ નથી તેવી પણ કરી સ્પષ્ટતા. પૂરના કારણે બ્રિટનના અનેક વિસ્તારોમાં જળબંબાકાર. જમીન ત્યાં જળની સ્થિતિ. માર્ગો પાણીમાં ગરકાવ. વાહન વ્યવહાર અને રેલ વ્યવહાર પર માઠી અસર.